તો વાવમાં ભાજપને મળેલી જીતના રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે। મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી। ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી અને જીતનો જશ્ન મનાવ્યો। તો મહત્વનું છે કે ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ। સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં મહેસાણામાં ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। મહેસાણાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ છે તે ફટાકડા ફોડી રહ્યા છે, જીતનો જશ્ન મનાવી રહ્યા છે। તો વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન। ટ્વીટ કરીને તેઓએ લખ્યું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન। ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર। તો મહત્વનું છે કે સીએમએ પણ ટ્વીટ કરીને જનતાનો પણ આભાર માન્યો છે। સાથે જ જે પ્રકારથી ભાજપની ભવ્ય જીત થઈ છે ત્યારે સ્વરૂપજી ઠાકોરને પણ તેમણે અભિનંદન પાઠવ્યા છે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા। તમામ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તેને પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ વધાવી છે। તો વાવ બેઠક પર ભાજપની જીત થઈ છે। ભાજપનો વટ જે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને હવે ભાજપ છે તેણે બહુમતીથી જીત હાંસલ કરી લીધી છે। સ્વરૂપજી ઠાકોરની 2200થી વધુ મતથી જીત। તો સીએમ ટ્વીટ કરી રહ્યા છે। તો મહત્વપૂર્ણ છે કે ટ્વીટ કરીને સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા। નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો છે। ઉલ્લેખનીય છે કે વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી વિશ્વાસની મોહર લાગી છે તેને લઈને તેમણે આભાર વ્યક્ત કર્યો। તો મહારાષ્ટ્ર, ઝારખંડ રાજ્યો અને બનાસકાંઠાની વાવ બેઠક પરની ચૂંટણીના પરિણામોનો જંગ જામ્યો છે। ત્યારે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પ્રતિક્રિયા આપી। કહ્યું, મહારાષ્ટ્રમાં જનતાએ ભાગલાવાદી તત્વોને જવાબ આપ્યો। લગભગ 2-2.5 વર્ષ પૂરા નથી થયા છતાં પણ મહારાષ્ટ્રની જનતાએ આ ભાગલાવાદી તત્વોને સીધો જવાબ આપ્યો છે અને અમે પ્રજાનો આભાર માનીએ છીએ। દેશની જનતાએ જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન કર્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે જનાદેશ સ્વીકાર છે। લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીવા વોટનું માર્જિન રહ્યું છે। એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું। આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરની જનતાનો આભાર માનું છું। લોકોએ તો જે પ્રકારથી આભારની સાથે જે હાર છે તેનો કોંગ્રેસ સ્વીકાર કરી રહી છે। ભાભર, વાવ, સુઈગામની જનતાનો આભાર પણ માન્યો। ગુલાબસિંહનું નિવેદન, વાવ પેટા ચૂંટણીમાં હાર બાદ ગુલાબસિંહનું નિવેદન, લોકોએ જે જનાદેશ આપ્યો છે તે સ્વીકાર્ય છે। તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। ત્યારે ભાજપના વિજય બાદ ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી। તેમણે કહ્યું કે મેં પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે। ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે છે। અનિલભાઈ, જે રસાકસી રહી મતગણતરીમાં અને આખરે ભાજપની જીત થઈ છે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ, ચોક્કસ મેં आम्हाला ते माहितीच होतं। जर झारखंडमध्ये झारखंड मुक्ती मोर्चा जिंकला तर तिथलं ईव्हीएम टॅम्पर प्रूफ, परफेक्ट, एकदम जनमताचा कौल, लोकशाहीचा विजय। आणि महाराष्ट्रामध्ये हे धाराशाही झाल्याबरोबर लोकशाही खतऱ्यात आलेली आहे। ईव्हीएम प्रॉब्लेममध्ये आहे, ईव्हीएम टॅम्पर झालेला आहे। मला असं वाटतं की कुठेतरी अशा परिस्थितीमध्ये आत्मचिंतन केलं पाहिजे आणि खरी कारणं काय। मला काही त्यांना सल्ला द्यायचा नाही आहे, मी तेवढा बोललाही नाही आहे, पण कधीतरी त्यांना खरी कारणं काय आहेत
याचा विचार करावा. मुख्यमंत्री पदाची स्वप्न पाहिली असे राष्ट्रवादी आणि काँग्रेसमधल्या बड्या नेत्यांचे या विधानसभा निवडणुकीमध्ये परामर्श आहे. असं आहे, लोकशाहीची हीच खरी मला असं वाटतं गंमत आहे की लोकशाहीमध्ये कोणाला जनता डोक्यावर घेईल आणि कोणाला जनता धाराशायी करेल हे सांगता येत नाही. या निवडणुकीने पुन्हा एकदा ते दाखवून देईल. मोठ्या प्रमाणामध्ये यश मिळालेलं आहे. मागच्या वेळेस दातृत्व दाखवत भाजपाने एकनाथ शिंदेना सीएम पद दिलं. आता सगळ्या तुमच्या लोकांच्या त्याला अनेक राजकीय नेत्यांचे बाईट्स येत आहेत किंवा प्रतिक्रिया येतात की भाजपाला आता यश मिळालं तर भाजपाने मुख्यमंत्रीपद घ्यायला हवं. या बाबतीत माननीय अमितभाई शहांनी प्रेस कॉन्फरन्समध्ये क्लिअरली सांगितलेलं आहे, मुख्यमंत्रीपद हे कुठल्या निकषावर नाही. मुख्यमंत्रीपद तीनही पक्षाचे नेते एकत्रित बसून ठरवतील. एकनाथराव शिंदेजी त्यांच्या पक्षाचे राष्ट्रीय अध्यक्ष आहेत, अजितदादा त्यांच्या पक्षाचे राष्ट्रीय अध्यक्ष आहेत आणि आमचे जे राष्ट्रीय अध्यक्ष आहेत त्यांना आमचं पार्लमेंटरी बोर्ड हे ऑथराईज करतं. ते बसून जो निर्णय घेतील तो निर्णय असेल. कुठलाही वाद नाही आहे, कुठलाही विवाद नाही. सीएम पद के ऊपर कोई भी विवाद यहाँ नहीं होने वाला, क्योंकि पहले दिन से ये तय है कि चुनाव जब संपन्न होगा तो चुनाव के बाद तीनों पार्टियां मिलकर इसको तय करेगी. हमारे नेता आदरणीय होम मिनिस्टर साहब ने प्रेस कॉन्फ्रेंस में ये बहुत स्पष्ट शब्दों में बताया है कि चुनाव के बाद तीनों पार्टियां बैठेगी और इसका निर्णय करेगी. अभी मैं ऐसा मानता हूं कि हमारे एकनाथ शिंदे जी उनके पार्टी के अध्यक्ष हैं, अजित पवार जी उनके पार्टी के अध्यक्ष हैं और साथ में हमारे पार्टी के जो राष्ट्रीय अध्यक्ष हैं उनको हमारा पार्लियामेंट्री बोर्ड ऑथराइज करता है. तो ये लोग बैठकर एक उचित निर्णय करेंगे. हमारे वरिष्ठ नेताओं से बातचीत करेंगे, हमारे पार्लियामेंट्री बोर्ड से बातचीत करेंगे. जो निर्णय होगा वो सबको मान्य होगा, इसमें कोई विवाद नहीं. बाबा आता पूर्ण रिझल्ट संपू द्या. आता मी आणि अजितदादा आता सीएम साहेबांकडे चाललो आहे. आम्ही बसून जरा पुढचा काय कार्यक्रम करायचा तो चॉकआउट करू आणि तुम्हाला नीट सांगू. मुझे ऐसा लगता है कि एक प्रकार से लोगों ने अपना मैंडेट दे दिया. लोगों ने एकनाथ शिंदे जी को रियल शिवसेना के रूप में स्वीकार कर लिया है. बाला साहेब ठाकरे की हिंदू हृदय सम्राट शिवसेना प्रमुख बाला साहेब ठाकरे की जो शिवसेना है. अन्य समाचारों जो बात करिए तो आणंद में सीएनजी गैस स्टेशन पर ब्लास्टनी घटना सामे आवी छे. आणंदना भालेज नजीक आवेल चरोतर सीएनजी गैस स्टेशन पर वान में धड़ाका साथे ब्लास्ट थयो. ब्लास्ट थता बाजुमां उभेल कार चालक सहित अन्य व्यक्तिने इजा पहोंची छे. वान में ब्लास्ट थता वानना कूचड़े कूचड़ा थई गया हता. रिफिलिंग करवा उभेल अन्य बे कारने पण नुकसान पहोंच्युं, जो कि सदनसीबे मोटी जानहानि थता टળી गई हती. तो ब्लास्टनी घटना बाद भागदौड़ मची हती. बाजुमां उभेला कार चालक सहित अन्य व्यक्तिने पण ईजा पहोंची छे. महत्वपूर्ण समाचारनी वात करिए. वाव विधानसभानी पेटा चूंटणीमां भाजपनो भव्य विजय थयो छे. त्यारे भाजपना विजय